ના પલાળવાની ઝંઝટ, ના આઠો લાવવાનું ટેન્શન કે ના કલાકો સુધી વાટ જોવાની. તો હું છું દિવ્યા. દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ ઢોસા અને તેની સાથે ખવાતા આલુ મસાલાની રેસિપી લઈને આવી છું. તો ચાલો આપણે તેની રેસિપી સ્ટાર્ટ કરીએ. રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 1 કપ રાઈસ લઈ લીધા છે. તેની સાથે 1/4 કપ અડદની દાળ લીધી છે અને તેની સાથે જ અડધો કપ દહીં અને 1/4 ટેબલસ્પૂન જેટલી મેથી લઈ લીધી છે. તો સૌથી પહેલાં અહીંયા મેં ચોખા લઈ લીધા છે. એ ચોખાને આપણે બરાબર પાણીથી વોશ કરી દેવાના છે. 2-3 પાણીથી એને બરાબર વોશ કરી દેવાના છે, જેથી તેની અંદરનો જે કચરો, જે મેલ હોય એ બધો નીકળી જાય. ત્યાર પછી અડદની દાળને પણ એ જ રીતે વોશ કરી દેવાનું છે. અહીંયા ચોખા કે અડદની દાળને આપણે પલાળવાની નથી, આપણે ડાયરેક્ટ જ એને ગ્રાઇન્ડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા ચોખા અને અડદની દાળને મેં બરાબર વોશ કરી દીધા છે. ત્યાર પછી અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે. તેની અંદર આપણે જે ચોખા લીધા હતા તે એની અંદર એડ કરી દીધા છે અને મેથીના દાણા એડ કરી દીધા છે. પાણી નાખ્યા વગર જ આપણે તેને સૌથી પહેલાં ગ્રાઇન્ડ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કરી દીધું છે, જેથી ચોખા અને મેથી થોડું દરદરું થઈ જાય. ત્યાર પછી હવે તેની અંદર આપણે જે દહીં લીધું હતું એ દહીં હું એડ કરું છું. દહીં એડ કર્યા પછી અડધો કપ જેટલું પાણી એડ કરું છું. એક જ વાટકીનું માપ રાખવાનું છે અને તેનાથી જ આપણે બધી પ્રોસેસ કરવાની છે. ત્યાર પછી અહીંયા તેને પણ મેં ગ્રાઇન્ડ કરી દીધું છે. એકદમ જ સ્મૂથ પેસ્ટ આ રીતે બનાવી દેવાની છે. તમે જોઈ શકો છો, તમે હાથ લગાવશો તો તમને થોડું ચીપચીપું લાગશે. આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. ત્યાર પછી તેને મેં એક અલગ બાઉલ લીધું છે અને તે બાઉલની અંદર આપણે આ જે રાઈસનું જે બેટર બનાવ્યું છે તે મેં એડ કરી દીધું છે. ત્યાર પછી તે જ ગ્રાઇન્ડર જારની અંદર અડદની દાળ લીધી છે અને તે એડ કરી દીધી છે અને 1/4 કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને તેને પણ હવે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો એની પણ આ જ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તમે જોઈ શકો છો આની પણ એકદમ જ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો આને પણ આપણે જે રાઈસનું જે બેટર એડ કર્યું હતું બાઉલની અંદર, તે જ બાઉલની અંદર અડદની દાળનું પણ બેટર એડ કરી દેવાનું છે. 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. ખાંડ એડ કરવાથી બેટર મીઠું નહીં થશે, પણ તેનો જે કલર છે એ કલર જળવાઈ રહેશે અને વ્હાઈટ પડતો કલર રહેશે. તો બસ આને હવે આ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી હવે તેને સાઈડ પર મૂકી દેવાનું છે. ત્યાર પછી ઢોસા સાથે ખવાતી આલુ મસાલાની જે રેસીપી છે તે સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા એક પેન લઈ લીધી છે. તેની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ એડ કરી છે અને રાઈ તતરે એટલે તેની અંદર હિંગ એડ કરી છે. ત્યાર પછી 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ એડ કરી છે. આપણે એને વધારે ચઢાવવાની નથી, બસ ડાયરેક્ટ જ એને આ રીતે તેલની અંદર થોડા 1 મિનિટ માટે ફ્રાય કરી દેવાની છે. ત્યાર પછી તેની અંદર લીમડાના પાન એડ કરી દેવાના છે. ત્યાર પછી તેની અંદર સૂકું લાલ મરચું એડ કર્યું છે અને એક મોટી સાઈઝનો કાંદો લીધો હતો. તેને મેં આ રીતે ઊભી સ્લાઈસ કરી દીધી હતી અને તેને પણ આ જ રીતે મેં એડ કરી દીધું છે. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આલુ મસાલાની સબ્જી બનાવીએ છીએ, તો વિડીયોને આગળ સુધી જોતા રહેજો, સ્કીપ કરતા નહીં. ત્યાર પછી કાંદાને આપણે ગુલાબી રંગનો થાય ત્યાર સુધી ચઢાવવાનો છે. ગુલાબી રંગનો થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી છે. અડધી ચમચી હળદર એડ કરી છે. 1 ચમચી ધાણા પાવડર એડ કર્યો છે અને આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી આ રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર બાફેલા બટાકા એડ કરવાના છે. અહીંયા મેં 5 મોટી સાઈઝના બટાકાને બાફી દીધા હતા અને આ રીતે નાની નાની સ્લાઇસમાં મેં તેને કટ કરી દીધા છે. અથવા તો તમે એને હાથની મદદથી ક્રશ કરીને પણ એડ કરી શકો છો. ત્યાર પછી મસાલા અને બટાકા બંનેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ રીતે તોડતા જવાનું છે, જેથી બટાકા અને મસાલો બરાબર મિક્સ થઈ શકે. તમે જોઈ શકો છો.
ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરું છું અને તેને પણ આ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું નાખી શકો છો અને ત્યાર પછી મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી તેની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે, જેથી આપણે બજારમાં મળતી જે સબ્જી છે જે થોડી નરમ પડતી હોય છે એ રીતની આપની સબ્જી બનશે. ત્યાર પછી તેની અંદર ધાણા પાવડર એડ કરું છું અને અડધું લીંબુનો રસ એડ કરું છું. તમે જોઈ શકો છો આ જ રીતે મિક્સ કરતા જવાનું છે અને આપની સબ્જી હવે બનીને રેડી થઈ ગઈ છે અને બજારમાં મળે તેવી જ સબ્જી આ બની છે અને ટેસ્ટ પણ તેનો એવો જ છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જે અહીંયા ખીરું જે બનાવ્યું છે, જે બેટર બનાવ્યું છે, એ બેટરને મેં લઈ લીધું છે અને તેને એક વખત મિક્સ કરી દીધું છે. ત્યાર પછી તેની અંદર મેં 1 ચમચી બેકિંગ પાવડર નાખ્યો છે અને અડધી ચમચી સોડા એડ કર્યો છે. તમારી પાસે બેકિંગ પાવડર નહીં હોય તો તમે એક જે ઈનો ફ્રૂટ સોલ્ટ જે પેકેટ આવે છે એ તમે એડ કરી શકો છો અને તેને બરાબર આ રીતે મિક્સ કરી દેવાનું છે. જેવું તમે સોડા કે બેકિંગ પાવડર એડ કરશો તેવું જ આપનું ખીરું આ રીતે ફૂલી જશે અને તેમાં બબલ્સ પણ આવી જશે. તો અહીંયા મેં ઢોસા બનાવવા માટે લોખંડની તાવી લઈ લીધી છે. તમે નોનસ્ટિક તવા પણ લઈ શકો છો અથવા તો ઢોસાની તાવી પણ લઈ શકો છો. તો ઢોસાની તાવીની ઉપર 1 ચમચી તેલ એડ કરીને તેને બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે અને તાવીનું ટેમ્પરેચર ઓછું કરવા માટે પાણી સ્પ્રિંકલ કરવાનું છે. ત્યાર પછી અહીંયા ઢોસાનું બેટર લેવાનું છે અને ધીમે ધીમે તેને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જવાનું છે. તમે જોઈ શકો છો. તમે ઢોસો પતલો જાડો તમે તમારી રીતે કરી શકો છો અને ઢોસાને થોડીવાર એમ જ થવા દેવાનું છે. જેવું ઢોસાનું બેટર ડ્રાય થશે તેવું જ તેની ઉપર તેલ એડ કરવાનું છે અને ધીમા તાપે જ તેને થવા દેવાનું છે, જેથી આપનો ઢોસો ખૂબ જ ક્રિસ્પી થશે. તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપનો ઢોસાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે ઇઝીલી આપનો ઢોસો ઉખડે પણ છે અને ખૂબ જ ક્રિસ્પી બનીને રેડી થયો છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી આ જ રીતે મેં બીજો ઢોસો પણ લઈ લીધો છે. તો પાણી સ્પ્રિંકલ કરી દીધું છે અને તેને એક કટકાથી એને ક્લીન કરી દીધું છે અને ઢોસાનું બેટર લઈને આ રીતે તેને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જવાનું છે અને ત્યાર પછી તેલ એડ કરી દેવાનું છે. તેલ, ઘી, બટર તમે કંઈ પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ઇઝીલી આપણા ઢોસા ઉખડે પણ છે અને તેનો કલર પણ ખૂબ જ સારો એવો આવ્યો છે. તમે જોઈ શકો છો. તો અહીંયા મેં પ્લેટમાં ઢોસા આલુ મસાલાની સબ્જી પણ લઈ લીધી છે. એક ઢોસો હું તમને તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો ઇઝીલી એ તૂટે પણ છે. ખૂબ જ ક્રિસ્પી આપણા ઢોસા બનીને રેડી થયા છે. તો તમે જોઈ શકો છો. તમે સાંભાર સાથે અથવા તો ચટણી સાથે અને આપણે જે આલુ મસાલાની સબ્જી બનાવી છે તેની સાથે સર્વ કરી શકો છો. તો તમને મારી આજની સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આલુ મસાલા ઢોસાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. મારી રેસીપીને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.